લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર સુદ 14 સોમવાર, તારીખ 22/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 15 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 1 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. મિત્રો, જીવનમાં આપણા જે સ્નેહીઓ છે એની સાથેની જે આપની એક મેળાપકની જે પદ્ધતિઓ છે એને જાળવી રાખજો. ક્યારેક ક્યારેક નજીકના સ્નેહીઓને મળતા રહેવું, એની ખબર અંતર કાઢતા રહેવું, તો જીવનમાં ક્યારે પણ કોઈ તકલીફ નહીં આવે. તકલીફ આવશે તો આ જ સ્નેહીઓ તમારી સાથે ઊભા રહેશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો સ્વભાવે ખૂબ શાંત હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. માનવ જીવનમાંની દરેક જીવના જીવનમાં, જેનામાં પણ જીવ છે ને એના જીવનમાં એકમાં 100 શિક્ષકની ગરજ સારે. 100 શિક્ષકો ભેગા મળીને જે શિક્ષણ બાળકને ન આપી શકે એ શિક્ષણ માં પોતાના બાળકને એકલી આપે છે. અને પછી ઘડપણમાં એના જ સંતાનો એને એમ કહે છે કે તને ખબર નહીં પડે, આ નહીં કરો. તમારી પાસે જે છે ને એની પાસેથી જ તમે શીખેલા છો, તો એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. હરસમસાનો રોગ પરેશાન કરતો હોય ને તો કથળીના લોટની રાબ પીવી જોઈએ. એનાથી હરસમસા મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય તમારામાં કુતૂહલતા જાગ્રત રહેવી જોઈએ. આ એક બહુ મહત્ત્વની વાત છે. જે માણસમાં કુતૂહલ હોય એ માણસ જ્ઞાની જ હોય. કારણ કે એની સામે કોઈ પણ ઘટના ઘટે એને સમજ ન પડે ને તો એ તરત કહેશે કે ભાઈ શું થયું, એ જાણવાની કોશિશ કરશે. એની અંદરની જે કુતૂહલ છે એનું અંદરનું, એ તરત એને જોવાની, જાણવાની, માણવાની કોશિશ કરે છે. તો કુતૂહલ એ આપણા જીવનમાં જ્ઞાનનું બીજ છે. જેનામાં કુતૂહલતા છે એ માણસ હંમેશા જ્ઞાની હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. આજે તમારા કોઈ મહત્ત્વના કામમાં અડચણ હતી એમાં આકસ્મિક સફળતા મળે અને એ કામ પૂર્ણ થાય. આજે સંતાનો માટે થોડા પૈસા ખર્ચવા પડશે. વૃષભ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થઈ શકે છે. કંઈક કામની પદ્ધતિ બદલવાનો વિચાર તમે કરી શકો છો. આજે તમારે તમારા પોતાના કામ સિવાય કોઈ અન્યના કામમાં પણ થોડું ધ્યાન આપવું પડે, તો થોડી વ્યસ્તતા વધતી દેખાય છે. આજે મિત્રો, કામમાં જો તમને તકલીફ પડે ને તો મિત્રોની સહાય જરૂર લઈ લેજો. મિથુન રાશિવાળા માટે આજે નોકરી વેપારના કામમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે નોકરી ધંધાના કામ અંગે તમારે બહારગામ પણ જવું પડે, જઈ આવજો. આજે ફાયદામાં રહેશો. આજે દેશ પરદેશના કામોમાં અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં સારો લાભ મળતો દેખાય છે. કર્ક રાશિવાળા માટે આજે કંઈક નવું કામ મળવાની શક્યતાઓ છે. પણ મિત્રો, આજે તમારે તન, મન, ધન અને વાહન આ બધાથી સંભાળીને રહેવું જરૂરી. આજે દિવસ શાંતિથી પસાર કરી લેજો. ઉતાવળ કરતા નહીં, ખોટી દોડધામ કરતા નહીં. સિંહ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે.
તમારા પોતાના કામમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે ને એના કારણે તમારી ચિંતાઓ વધે. આજે મિત્રો કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો બે યોગ્ય માણસની સલાહ અવશ્ય લેજો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સંભાળવાનો છે ભાઈ. આજે કોઈ નિર્ણય લેવામાં તમારું જ્ઞાન અધૂરું પડતું દેખાય છે, તો આજે થોડીક વાંચનની જે પ્રક્રિયાઓ છે તે વધારવી જોઈએ. યોગ્ય માણસની સલાહ લેવી જોઈએ, પછી નિર્ણય લેવો જોઈએ. આજે સાસરી પક્ષ કે મોસાળ પક્ષનું કામકાજ પણ તમારે કરવું પડે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પરદેશથી કંઈક સારા સમાચાર આવવાની શક્યતાઓ મોટી છે. આજે તમારી પોતાની આવડત, બુદ્ધિ, મહેનત આ બધી વસ્તુઓને જોડીને કામ કરશો તો સારો ફાયદો મળે. આજે સંતાનોનો સાથ મળતા કામનો બોજ તમે ઘટાડી શકશો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મિત્રથી નુકસાન થતું દેખાય છે. આજે કોઈ નજીકનો મિત્ર, સ્નેહી તમારા જમીન, મકાન, વાહનને લગતા કામોમાં રૂકાવટ પેદા કરી શકે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. ઉશ્કેરાટમાં આવ્યા વગર આગળ ચાલવાનું છે. નિર્ણય લેવામાં ખૂબ મનને શાંત રાખવાનું છે. ધનરાશિવાળા માટે આજે સારો ધનલાભ થતો દેખાય છે. આજે તમારા પોતાના કામ સિવાય કોઈ અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેવું પડે ને આજે ઘણો બધો સમય ત્યાં તમારે આપવો પડે. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. આજે તમારે તમારા પોતાના કામ સિવાય કોઈ નજીકના સ્નેહીના કામમાં વ્યસ્ત રહેવું પડે તો સમય ત્યાં પણ તમારો બરબાદ થવાની શક્યતાઓ છે. પણ મિત્રો આજે આ બધી ઘટનાઓ ઘટવા છતાં સાંજ સુધીમાં તમે તમારું કામ ઉકેલી શકશો. કુંભ રાશિવાળા માટે આજે વેપારમાં સારી એવી પ્રગતિ આવતી દેખાય. આજે ગણતરી પ્રમાણેનું કામ પૂર્ણ થવાથી આપણો કામ કરવાનો ઉત્સાહ વધતો દેખાય. મીન રાશિવાળા માટે આજે દિવસ સહનશીલ બનવાનો દિવસ છે મિત્રો. આજે જેટલા સહનશીલ બનશો એટલો સારો ફાયદો મળે. આજે ઘણી બધી બાબતોમાં કંઈક સાંભળવું પડે, કંઈક દુઃખ ભોગવવું પડે અને પછી આપણે સફળતા તરફ આગળ વધાય. પણ મિત્રો આજે તકલીફો છે એને સહન કરતાં શીખવી પડશે. તો આજે સહનશીલતા પર ધ્યાન આપજો, સહનશીલતા વધારજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.